ઘરે જે નાનકડી 2 ચકલી હતી તેમનો માળો પણ હતો અને એમની 2 નાના નાના પીળી ચકલીના બચ્ચા પણ મોટા થઈ ગયા છે. તો મિત્રો, આપણે આ નાનકડા વિલોગમાં જોઈશું આ બચ્ચા કેવી રીતે ઉડવા માટે પ્રયત્ન કરે છે અને આપણે એને કેવી રીતે ઉડતા શીખવાડવા પ્રયત્ન કરીએ છીએ. આ નાનકડા બચ્ચા હજી આપણી સાથે પરિચિત નથી થયા, ફેમિલિયર નથી થયા, એટલે એ આપણા હાથમાં આવતા પણ થોડો ડર અનુભવે છે. પરંતુ મને વિશ્વાસ છે આપણો પ્રેમ, દેખભાળ અને કેરથી આ બચ્ચાઓ પણ આપણા માટે લાગણીશીલ બની જશે અને આપણને ઓળખતા થઈ જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ચકલીના બચ્ચા આખા ઘરમાં, આખા ફળિયામાં ઉડવા માટે ધીમે ધીમે પ્રયત્ન કરી રહ્યા છે. આ બચ્ચા ઝડપથી ઉડતા શીખે તે માટે તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો. મિત્રો, આ પીળા કલરની ચકલી છે અને એની ચાંચ સામાન્ય ચકલી કરતાં થોડી મોટી હોય છે, જે તમે જોઈ શકો છો. તો આપણી પાસે 2 પીળી ચકલી છે અને એના 2 બચ્ચા પણ છે જે ઉડતા શીખે છે. અહીં નીચે એક બચ્ચું છે અને એક બચ્ચું મિત્રો ઉપર છે. મિત્રો, આ કુદરતની કમાલ જોઈને ખરેખર આનંદ થાય છે ને, કે કુદરતે કેટલું બધું વિચાર્યું હશે અને આ પંખીઓને પાંખો આપી હશે. તો મિત્રો, આ નાનકડું પંખી ઝડપથી ઉડતા શીખે એવી આપણે શુભકામનાઓ, મનોકામનાઓ ભગવાનને પ્રાર્થના પણ કરીએ. મિત્રો, તમે જો અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો. મિત્રો, આ ચેનલમાં તમને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીને લગતી તમામ અપડેટ મળશે. ત્યારબાદ મિત્રો, આ ચેનલમાં તમને ભજન, કીર્તન, ધૂન, ગરબાની રમઝટ પણ મળી જશે. અવનવા સ્થળોની મુલાકાત પણ મળી જશે અને જાણવા જેવી ઘણી બધી વાતો પણ મળી જશે. મિત્રો, આ ફૂલ તમને શેનું ફૂલ લાગે છે તમારે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું છે. આ ફૂલ અમારા ઘરમાં નીચે પડેલું જોઈને મારું ખરેખર દિલ તૂટી ગયું. પરંતુ કુદરતની સામે કોનું ચાલે છે કે આપણું ચાલવાનું? તો મિત્રો, આ ફૂલ ભવિષ્યમાં બહુ મોટો લાભ આપી શકે તેમ હતું, પરંતુ કદાચ આપણા નસીબમાં નહીં હોય. એટલા માટે આ ફૂલ